આ મંદિર છે ને ઉત્તરાયણ હતું આ બધું આપણે દરિયા કિનારે સિમ્બરના કાયમી જતા પણ આજકાલ છે ને ભાઈ નવી જગ્યાએ એક નવા લોકેશન માંથી આવી ગયા હોટલ જલ્દીમાં લઈને વહી આવ્યા જો નૈના બેને આ બધું તૈયાર કરી લીધું પેંડો અને આરતી ને એવું બધું આખી ડીશ તૈયાર કરીને હવે હાલો રાખડી બાંધી દઈએ તો થોડીક વાર બેઠી ગયા ને એટલે બધા હવે બધી ટ્રાફિક ઓછી થઈ ગઈ ને કે હાલો ફોટા ને પાડવાનું હતું પાડી લીધું આવી રીતે છે બહુ જૂનો કુંડ છે આનો તો ઇતિહાસ આખો વિડીયો લીધો હોય ને તો એ ન પૂરો થાય પણ અત્યારે જો આવી હાલતમાં છે જરાક તલેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા જો આવી રીતે છે આખું મંદિર આ સાઈડ અત્યારે મંદિરે ફાઇનલ પહોંચી ગયા છે ફેમિલી સ્વાગત છે આજના એક નવા બ્લોગમાં કેમ છો તમે લોકો બધા મજામાં ફેમિલી આપણો બ્લોગ જોતા એ બધા મજામાં જ હોય હર હર મહાદેવ ને જય માતાજી જો સવારમાં આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો ને આજે છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર લગભગ આ ત્રીજો સોમવાર છે તો આપણે બે સોમવાર તો આગળ કઈ દર્શન કરવાનું કઈ જઈ નથી હે પણ આ ત્રીજા સોમવારે દર્શન કરવા જવાનું છે ગામમાં જ મંદિર છે અમારે તો ત્યાં દર્શન કરવા જવાનું છે સેજલ પણ એકદમ તૈયાર થઈ ગઈ રેડી થઈ ગઈ છે હા તો બધાને હર હર મહાદેવ જય માતાજી ને આ સોમવાર છે શ્રાવણ મહિનાનો ત્રીજો સોમવાર બે સોમવાર તો કઈ જવાનું નતું કામને આવી જતું હતી ને આ સોમવાર છે એટલે જઈ આવીએ સવારમાં દર્શન કરી આવીએ મહાદેવના ને આજ તો આપણે મંદિરે ફૂલની પૂંજાય પણ સરસ મજાની છે એના ફ્રેન્ડનો ફોન આવ્યો ને વાત કરવામાં થોડીક અડધી કલાક કાઢી નાખીને કરતો 8 વાગે પહોંચી દર્શન કરવા એટલે જો અત્યારે 9:30 જેવો સમય થઈ ગયો હોય એટલે હાલો ફટાફટ આવે છે ને દર્શન કરવા ભાગી જાય નકર મંદિરે બંધ થઈ જાય તો હાલો તો ફેમિલી જો અત્યારે મંદિરે ફાઇનલ પહોંચી ગયા છે ને અહીંયા જો ભાઈ ભજન ને એવું બધું હાલે છે દર્શન અમે કરી લીધા છે આવી રીતથી મહાદેવ બિરાજમાન છે આવી રીતથી સમાચાર છે જો પૂજા કરેલી છે સોમવાર હોય એટલે પૂજા ને એવું બધું કરે દર સોમવારે મોડું થઈ ગયું અમારે જરાક એટલે ફૂલ ને એવું કઈ લાવ્યા નથી કારણ કે મોડા 8-9-10 થઈ જાય ફૂલ ને ચડાવવાનું કઈ વ્યાજબી ન ગણાય પહેલા આવ્યો અવાજ તમને સંભળાતો હોય સારું હોય અવાજ ભજનનો ફૂલ આવે છે આવો દર્શન કરી લીધે હવે બહાર જઈએ તો ભાઈ તલેશ્વર મહાદેવ ના દર્શન કરી લીધા જો આવી રીતે છે આખું મંદિર આ સાઈડ દર્શન કરી લીધા છે ને બહાર વૈયા પેલા તો કઈ ટાઈમ ન રહ્યો ટ્રાફિક એવી હતી ને બહારથી ને પેલા દર્શન ઘાયા કરી લીધા ને જો આવી રીતે છે આખું મંદિર તલેશ્વર મહાદેવ અંદર તો તમને પેલા બતાવી દીધા ને હવે એક બીજા મંદિર જવાનું છે રામનાથ કામને જવાનું છે હાલો ફટાફટ ત્યાં નીકળી જઈએ તો હવે છે ને આવી ગયા છે આપણે રામજી મંદિરે દર્શન ને એવું બધું કરી લીધું છે ને રામજી મંદિરને તો અહીંયા રામ લક્ષ્મણ ને જાનકી વિરાજમાન છે ભેગા બધા મંદિર લઈ જ લઈએ ને ભૂલાઈ જશે બોલવાનું કે રામજી મંદિર છે તો હાલો રામજી મંદિરના દર્શન કરી લીધા છે ને અહીંયા છે આપણે એવા પવન પુત્ર હનુમાન દાદા એ અહીંયા વિરાજમાન છે રામજી મંદિરની એક્ઝેક્ટ સામે ને અહીંયા છે ને ભાઈ જૂનામાં જૂનું આપણે કુંડ આવેલો છે એક બહુ જૂનો કુંડ છે ને તળી કોઈ ભાઈ પુલ છે બહુ જૂનો કુંડ છે આનો તો ઇતિહાસ આખો વિડીયો લીધો હોય ને તો એ ન પૂરો થાય પણ અત્યારે જો આવી હાલતમાં છે જરાક પાણીને છે સોમાન વરસાદને આવી રીતથી છે આખું જૂનું અને અમુક આ હવે થોડુંક હમણાં કામ કરેલું છે બાકી તો હાવ બધું જૂનું જ હતું ને આનો વિડીયો છે ને ભાઈ ક્યારેક પર્સનલી બનાવી નાખીશું આપણે બાકી અત્યારે તો કંઈ બધું એનો ઇતિહાસ ને શું છે એવું બધું લેતા નથી અત્યારે આવી હાલતમાં છે ને સામેની સાઈડમાં છે ને મોટો કૂવો છે આની આ દિવાલની પાછળની સાઈડ મોટો કૂવો છે ભાઈ આનો ઇતિહાસ એટલે સિમરની સાથે બહુ મોટો જોડાયેલો છે આમાં સ્નાન કરવાથી શું ફાયદા ને બધું ઘણું બધી અનેક વસ્તુ છે પણ હવે અત્યારે આ વિડીયોમાં કંઈ લેતા નથી છે જો આખું બધું જોઈ નાખે છે ને નામ તો ભાઈ સુરજકુંડ છે સુરજકુંડ ને એ બધું ને અહીંયા રામજી મંદિર દર્શન કરી લીધા હવે છે ને રામનાથ કામના જવાનું છે ને રામનાથ છે ને ભાઈ ત્યાં ફૂલની પૂંજા ને એવું છે એટલે ટ્રાફિક બહુ ઘણું બધી હશે તો બહારથી દર્શન થશે
ને કદાચ વિડીયો આપણે ન બનાવી શકીએ પણ છે ને ખાલી દર્શન કરી આવીશું. જો હું એવું બધું એક હવે ટ્રાફિક ઓછી ને કદાચ વિડીયો બનશે અંદર જઈ શકીશું તો બનાવીશું, નકર પછી દર્શન કરીને ઘરે વહી જાઉં. બરાબર? હા હાલો દર્શન કરી આવીએ. તો ભાઈ અત્યારે છે ને ભાઈ રામનાથ કામનાથે દર્શન કરી લીધા છે ને અહીંયા જો પાછળ પવન આવે ને તે ઘડીક આવી ગયા છે ઊભા માટે. આ છે ભાઈ પાછળ મંદિરના વ્યૂ. આગળથી તમે બધું જોઈ લીધું ને ટાઈમે બહુ થઈ ગયો છે ને અહીંયા પવન આવે તો ઘડીક ઊભી ગયા, બાકી તો કંઈ ના ભાગી જાત. તડકો છે ફૂલ, અહીંયા મજા આવે એવું તો નહીં. હા એ મજા આવે છે ને. આજ તો ફૂલની પૂજા ને બહુ ટ્રાફિક હોય છે દર્શન કરવામાં, એટલે બહુ ઘડી ઉપાય ને હાલો દર્શન કરાવીએ. તો થોડીક વાર બેઠી ગયા ને એટલે બધા હવે બધી ટ્રાફિક ઓછી થઈ ગઈ ને કે હાલો થોડાક ફોટાને એવું પાડવાનું હતું પાડી લીધું. હવે જો આવી રીતે છે આખું બધું ટ્રેક્ટર ને આ બધું શણગારેલું છે, ફૂલની પૂંજા ને એવું બધું કરેલું છે. હવે સીધા છે ને ઘેર ભાગી જાય. તો ફેમિલી 3 ઠેકાણે મંદિરના દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને આવતા રહ્યા છે ઘેરે. ગાડી તો અહીં મેળ દીધીશ ને હું વહી આવ્યો ઘરે. અમે બે, હું ને સેજલ બે, નૈના બેન ને એ જો અહીંયા ઘઉં ને હમા કરે છે. એ કે દમણું કરવા માટે જો તૈયારી રાખીએ પૂરેપૂરી. કે જો બેઠી ગયા અહીંયા. જય માતાજી બધાને. હું કે ઘઉંનું દવણું કરી નાખું. બપોરનું મેરેજ છે રક્ષાબંધનનું, તે બપોરની રાખડી બાંધીએ. આગળ તો હું દવણું ને એવું બધું કરી નાખીએ. સોમવાર છે પાછો. ને નહીં ના બેન તે રાખડીમાં તો બહાર ન જવાનું હોય, અહીંયા ઘેર જ છે. ઉપાડી નહીં. હું તો આડી કહેવાય જાત મને તો કે જવું ને તમારે રાખડીમાં. પણ એને તો ભાઈ અહીંયા ઘેર જ હોય. અમારા નૈના બેન છે સૌથી મોટા, એટલે એને તો અહીંયા ઘેર જ છે. અમારીથી કાંઈ વાંધો નહીં. ને મારા મમ્મીને જો અહીંયા કંટોલાનું શાક બનાવી નાખ્યું. ને સૌ પ્રથમ તો છે ને ભાઈ આજ છે ને રક્ષાબંધન છે, એ તો મને કહેતા ભૂલાઈ ગયું. એટલે બધાને છે ને હેપી રક્ષાબંધન. આ તહેવાર તમારા બધાનો શુભ જાય, સારો જાય એ બધાને શુભેચ્છા. ને મારા મમ્મી જો અહીંયા બેઠી ગયા છે. હવે શ્રાવણ મહિનો છે પણ ડુંગળી કાપીશ. કંટોલાનું શાક બનાવી નાખ્યું. તબા હા હાલો બધાને જય માતાજી. હવે હું સબ્જી મસાલા બનાવી નાખું. સેજવાળી રોટલા બનાવશે, એવું બધું હાલે સર. રસોઈની પૂરેપૂરી તૈયારી હાલે. શાક તો બની ગયું ને રોટલા બાકી છે. જો અહીંયા સેજલ બેઠી છે રોટલા બનાવવા. વરગાડી નાખું ને રોટલા બનાવી નાખું. તો હાલો હવે છે ને બાકીનું હું કામ કરવા, એડિટિંગ ને થોડુંક કરવાનું છે, કરવા ભાગી જાઉં રૂમ ઉપર. ને આ બધા થોડું કામ કરી નાખે, હું મારું કામ કરી નાખું. તો ભાઈ બપોરનો સમય થઈ ગયો ને જમવાનું હવે બધું તૈયારી થઈ ગઈ, એટલે જમવા હવે ફટાફટ બેઠી જાય એ બધા. અને જો બધા જમવાની તૈયારી કરે રેખાશ ને હા ને બધા જમવામાં છે ભાઈ કંટોલાનું શાક ને. એટલે કે હાલો બેઠીને જમી લઈએ. હવે 12:30 થઈ ગયા છે એટલે. તો ભાઈ છે ને જો કંટોલાનું શાક છે આપણું ફેવરેટ, સંભારો છે. આ વઘારીઓ ભાત ને આટલું પેસે રમજે જરા ખાવું જાય મારે પીરસે રેખા. અહીંયા જો પેંડા છે. આ પ્રસાદ છે આપણે સોમવારનો. આ સોમવાર હોય એટલે બધાને ફરાળ હોય, એટલે તો હાલો ફરાળ ફટાફટ કરી લઈએ. ફરાળ સરસ જમવાનું રાતે ફરાળ. હા સોરી હો ભાઈ, એક ટાણું હોય બધાને, પછી રાતે ફરાળ હોય ને અત્યારે એક ટાણું જમવાનું હોય, રોટલો ને શાક ને એવું. હાલો ફટાફટ ભાઈ જમી લઈએ. તો ફેમિલી જો અત્યારે જમી લીધું ને હવે હાલો ડેલીના કામ માટે નીકળી જાય. જમી બમી રેડી ફટાફટ હાલો પછી મળીએ આગળ. તો અત્યારે છે ને ભાઈ રક્ષાબંધન છે ને તે અમારે નૈના બેન આપણે રાખડી બાંધવાના છે, એટલે આપણે ત્યાર ବ୍યાર થઈને એકદમ આવી ગયા ને. જો નૈના બેને આ બધું તૈયાર કરી લીધું, પેંડો ને આરતી ને એવું બધું આખી ડીશ તૈયાર કરીને હવે હાલો રાખડી બાંધી દઈએ. સમય બહુ થઈ ગયો વધારે, આજ બહુ મોડું થઈ ગયું, એટલે હાલો હવે વાંધો નહીં કંઈ રાખડી બાંધવામાં.
હવે રાખડી તો બંધાઈ ગઈ, પણ હવે આપણે જે ગિફ્ટ આપવું પડે એ હવે આપી દઈએ ગિફ્ટ. મોઢું મીઠું કરાવવું પડે. હવે પણ મારે જે ગિફ્ટ આપવું તો છે ને, હવે તો લીધું તો નથી કઈ, એટલા બધી ન હોય, એટલા જ હોય, ત્યારે તમારે દેવાનો હોય. ના ના એટલા બધી ન હોય, કારણ કે દીધા બે ભાઈ ને આવી જાય એટલા બરાબર છે. હો જોઈએ એટલા અમે ન પોગી શકીએ કઈ. ફેમિલી જો અત્યારે નૈના બેન રાખડીને આપણે બાંધી દીધું, મોડું થઈ ગયું હતું ને અત્યારે જો 4 વાગી ગયા છે. રાખડી બાંધીને થોડીક વાર નવરા થયા, થોડીક વાર બધા એ વાતો ને અહીંયા ભૈયા રૂમ માથે સેજલ ને થોડું કામ ને બધું હતું તૈયારી કરવાનું, ત્યારે કરી નાખ્યા. ઘડી ગરમ કરી લઈએ. 4 વાગી જશે. નીંદર આવે તો કોઈ હોય તો કોઈ જાય ઘડી. નાસ્તો નથી કરવો? આજ તો સોમવાર છે, નાસ્તો નથી કરવો. ઓ નાસ્તો કેટલો સોમવાર છે, તમે તો કાયમ કરીએ જ છે. મારે હું આપણે ચાલ છે. ચાલો હવે ભાઈ રાતે ફરાળ કરવાનું બાકી છે, નાસ્તો તો ભાઈ નહીં થાય. તો ફેમિલી થોડોક વાર નવરા હતા ને ટાઈમ હતો તો કે હાલો બધા હવે થોડોક આંટો મારીએ, ફરી આવીએ દરિયા કિનારે. પણ આપણે દરિયા કિનારે સિમ્બરના કાયમી જતા, પણ આજકાલ છે ને ભાઈ નવી જગ્યાએ એક નવા લોકેશન માંથી આવી ગયા સેજલ ને નેહાય છે આજકાલ તો. અરે પેપ્સી લઈ એ કે હાલો રખડી આવીએ, ઘડીક ફરી આવીએ. કે ઘેર કંઈ કામ એવું બધું કંઈ નહોતું ખાસ, રોકાણા નથી એટલે હાલો એ કે બધા જઈ આવીએ. ને અહીંયા જો એક મંદિર છે ને ઉપર, અહીંયા દર્શન કરી આવીએ. ને આગળ દશામાનું મંદિર છે, ત્યાં તો કદાચ એ નક્કી નહીં જાવું તો જાઉં, પણ અહીંયા દર્શન કરીએ અને અહીંયા થોડાક ફોટા ક્લિક ને કરી લઈએ બધું એવું. જો ભાઈ આ બધા વ્યૂ છે કાંઈ ઘટે, મજા જ આવ્યા કરે. આ બાજુ દરિયો છે પાછળ. અહીંયા ભાઈ મંદિર દેખાડું હતું ને, આમ તો કોઈ દી અમે આવ્યા નથી મંદિરે, પણ આ મંદિર છે ને ઉત્તરાયણનું હતું. આ બાજુ જો નેહા ને સેજલ ભાઈ ઉભી છે. પવન સારો આવે ને ભાઈ, વ્યૂ એટલે કાંઈ ઘટે નહીં. આ જો આ બધા વ્યૂ જો કાંઈ ઘટે ભાઈ, મજા જ આવ્યા કરે. અહીંયા છે આપણે દાદા પેપ્સી વેપ્સી તોડી કે હવે તરસ લાગી પાણી નહીં, કે પેપ્સી પી લઈએ કે પાર્ટી થઈ કે આવ્યા નથી. એક ખાલી પેપ્સી બોટલ જલ્દીમાં લઈને લઈ આવ્યા. સોમવાર હતો આમ તો સોમવાર હતો ને તો થોડું ઘણું વસ્તુ લાગે લાવો, થોડુંક નાસ્તાનું ને એવું વેપાર ને બબલા ને એવું બધું, પણ કઈ જરૂર જ નથી. પવન જ એવો આવે ને ભરાઈ જાય ભાઈ, કઈ ઘટે કઈ નાસ્તાની કઈ જરૂર જ નથી. ખાલી પાણી હોય, કઈ પાણી ન હોય પાણીની જરૂર પડે એમ નથી. અહીંયા મજા જ આવે ભાઈ. તમે ક્યારેક છે ને ભાઈ ફ્રી હોય તો મુલાકાત છે ને અવશ્ય લેજો આ જગ્યાની યાર, કાંઈ ઘટે નહીં. આ જો અંદરની સાઈડ તો કેમ છે જોઈ લો તો આમો દરિયો. તો છે ને ભાઈ ફેમિલી અત્યારે ભાઈ 6:30 વાગી ગયા. અહીંયા આવ્યા હતા 5 વાગ્યાને આવ્યા હતા, 5:30 વાગ્યાના. અત્યારે 6:30 થઈ ગયા. 1 કલાક કાઢ નાખીને કેમ વહી ગઈ ને કઈ ખબર જ ન પડી. ને જો આ પાર્ટી નહીં ભાઈ, મજા આવી ભાઈ, કઈ ઘટે નહીં આવી. શું કહેશો, આવું છે પાછું કે રોકાઈ જ જવું છે? પાછું આવું જો બહુ મજા આવી ગઈ છે. આયા તો મજા જ આવે ને. કારણ ઘટે છે. હા મજા આવી ગઈ, એમ થાય કે પાછો આવો મોકો કઈ મળે. પાછો તો આપણે આવ્યા દશામાન મંદિર છે ને ત્યાં એક દિવસ સ્પેશિયલ. ફેમિલી જો હવે અંધારું થવા માંડ્યું ને પાણી ભર થવા માંડ્યું છે. હવે છે ને ઘર તરફ નીકળવાનો પ્લાન છે, એટલે ઘર તરફ નીકળી જાય ને હલવાઈ જાઉં. આમાં ઘેરે નહીં પોગી શકીએ. ને જો સેજલ ને આ બે હાલતી આવે આવી રીતે વ્યવહાર છે, એટલે હાલવામાં ધ્યાન રાખવી પડે. જો આ બધા વ્યૂ તો મને પેલા બતાવે છે કેવા હતા એ બધા. તો હાલો ફટાફટ છે ને હવે આપણે ધીમે ધીમે હાલતા થઈ જાય એટલે ગાડીએ પોગી જાય ને. હા ઘેર કઈ રસોઈ ને એવું કઈ બનાવવાનું નથી, ખાલી આરામ જ કરવાનો છે. હવે ઘેર જઈને પણ ઘેરે પાછા વાટ જોતા હોય ને કે હું કરતા હોય ક્યાં જ્યાં છે. ફોન ને કઈ લાગે એવું કઈ નથી અહીંયા લોકો જગ્યા ઉપર. ટાવર જ નથી અહીંયા કઈ. ઘડીક જોયું પણ ટાવર કઈ આવતો નથી. તો ફેમિલી જો અત્યારે ગાડીએ પોગી ગયા ને હવે છે ને ભાઈ અંધારું હાવ થવા માંડ્યું, જરાક વધી ગયું છે. ભાઈ ધારું છે જવું છે ઘેર કે રોકાઈ જવું? જોવાય મળે કદાચ જોવા મળે ને. જો આ બધા વ્યૂ તમને પેલા જો સુરત દાદા આથમી ગયા.
હવે આપણે ઘેર નીકળી જઈએ ને ભાઈ વિડીયો બહુ મોટો થઈ જાય તો આજનો વિડીયો અહીંયા સુધી ફરી મળીશું એક નવા જ વિડીયો. ત્યાં સુધી બધાને બાય બાય, જય માતાજી.